અલંગથી સરતાન પર વચ્ચેના દરિયામાં ઝેરી કેમિકલ છોડવામાં આવ્યું છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિના મોત નીપજ્યા છે. તેની સાથોસાથ સરતાન પર દરિયાના કાંઠા વિસ્તારને પણ નુકસાન થવા પામ્યું છે, જેની તપાસ 3 એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. અલંગ અને સરતાન પર વચ્ચેના દરિયામાં મોટી માત્રામાં કેમિકલ છોડવામાં આવ્યું છે, જેના કારણે 7 નોટિકલ માઇલ્સના વિસ્તારમાં દરિયાઈ જીવસૃષ્ટિના મોત નીપજી રહ્યા છે, જેની તપાસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરી રહ્યું હતું. હવે તેમની સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને વીટીએસ ખંભાતની ટીમ પણ જોડાઈ છે. આમ 3 એજન્સીઓ દ્વારા આ ઝેરી કેમિકલ છોડવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઝેરી કેમિકલ છોડવામાં આવવાના કારણે સરતાન પર દરિયાના કેમિકલથી પ્રદૂષિત કરવાનો મામલો આવ્યો છે, જેના કારણે કેકડા, અસંખ્ય માછલીઓ, જળચર પક્ષીઓના મોત નીપજી રહ્યા છે. ત્યારે જોકે આ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાંથી કોઈ વિદેશી જહાજમાંથી છોડવામાં આવ્યું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ એજન્સીઓ દ્વારા અલંગ અને સરતાન પર વચ્ચે તપાસ ચલાવવામાં આવી રહી છે. હું શાક આમાં થોડું શાક કેટલા તો બગલા મરી ગયા તે બધાને એવું છે લા ભાઈ. પક્ષી બહુ દુનિયાના સાહેબ મરી ગયા છે. અહીંયા માછીમારોની સંખ્યા કેટલી? કેમિકલ વાળું જો આ છે ને 2 મિનિટ. આ ગુમલે એવા થઈ ગયા ને કે આને કોઈ લગભગ મચ્છીમાર લોકો ભાઈઓ પણ આને ન પકડે, કેમ કે આને કોઈ માણસ કે કોઈને મજૂરને કોઈને ખવડાવાય નહીં. નહીતર કે કેમ કે આ કેમિકલ એવું છે ને કે માણસને અત્યારે મારી નાખે. દવા કરતાં કેમિકલ એટલું ખરાબ છે ને બહુ પુષ્કળ પ્રમાણમાં છે આ એક. ને આખી અમારી જોવા અમારી બોટ અત્યારે આ છે ને એ એટલું કેમિકલ